મોરા ગામમાં વર્ષોથી ચાલતી કુવાની જાત્રા આ વખતે કોરોના લઈને સ્થગિત રાખવામાં આવી છે। ત્યારે રાણા સમાજના પ્રમુખ ગોર મહારાજ દ્વારા મીટિંગ કરી અંગે માહિતી સમાજને આપવામાં આવી હતી। હજીરા પાસેના મોરા ગામમાં વર્ષોથી માગસર મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ, ચૌદસ અને અમાસના રોજ કુવાની જાત્રા થાય છે, જેમાં દરેક સમાજના લોકો પોતાના સ્વજનોની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરી વસ્ત્રદાન કરે છે। જોકે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈને આ કુવાની જાત્રા બંધ રાખવામાં આવી છે। જે અંગે રાણા સમાજ સુરતના પ્રમુખ ગોર મહારાજ દ્વારા યોજાયેલી મીટિંગમાં મોરા ગામના ભરત પટેલ તથા અરવિંદ રાણા તેમજ બધા બ્રાહ્મણો આજે હાજર રહેવા પામ્યા હતા। નમસ્કાર, મારું નામ નીરજભાઈ છે, નીરજભાઈ નરેશચંદ્ર વ્યાસ। અમે લોકો આજે બ્રાહ્મણ સમાજની અંદર રાણા સમાજના ગોર તરીકેની એક મીટિંગ કરેલી હતી અમારા પૂજ્ય જયેશભાઈના ઘરે, અને ત્યાં અમે એક નિર્ણય પર આવ્યા છીએ કે વર્ષોથી મોરા ગામની અંદર જે કુવાની જાત્રા તરીકે ઓળખાય છે તે ઉત્સવ આ વખતે મોરાના સરપંચ એવા ભરતભાઈ પટેલ સાથે વાત થયા મુજબ, અહીંયા અરવિંદલાલભાઈના આયોજન હેઠળ જે વાત થયા મુજબ મહામારીને લઈને પ્રશાસનની સાથે રહીને આ વખતે મોરાની જાત્રા અમે રદ બાતલ રાખીએ છીએ, જે બધું આવતા વર્ષે કન્ટિન્યુ કરીશું। યાત્રા કઈ તારીખે ને કેવી રીતે થાય છે? આ યાત્રા આમ તો ગુજરાતી મહિના પ્રમાણે માગસર મહિનાના તેરસ, ચૌદસ અને અમાસ આ 3 દિવસનો ઉત્સવ હોય છે। અલગ અલગ જ્ઞાતિના વ્યક્તિઓ અલગ અલગ તિથિઓ પર જતા હોય ત્યાં શ્રાદ્ધ કર્મ અને વસ્ત્રદાન, પિંડદાન થતું હોય। આ પરંપરા અમારા વડીલોથી ચાલતી આવેલી છે, એટલે વર્ષોથી આ એક જ પરંપરા નિભાવતા હોય। કેટલા ભક્તો ત્યાં ઉપસ્થિત થાય છે? ક્યાં ક્યાંથી લોકો? સરવારે સમાજ, દરેક સમાજ ત્યાં આવતો હોય છે, એટલે અમે જેમ રાણા સમાજના વ્યક્તિઓને લઈને જઈએ છીએ તે પ્રમાણે જોવા જઈએ તો દરેક કોમ આ બધું પબ્લિક ભેગું થતાં 1.5 થી 2 લાખ માણસ ત્યાં એક દિવસની અંદર ભેગું થાય છે જાત્રામાં, ને એને કારણે સંક્રમણ ફેલાય એ ધ્યાનમાં રાખીને અમે પ્રશાસન સાથે વાત કરીને આજની બ્રાહ્મણોની મિટિંગમાં આ યાત્રાને બંધ રાખી। કોરોનાની મહામારી અટકાવવા ભાગરૂપે આ વર્ષે મોરા ગામની કુવાની જાત્રા સ્થગિત કરાવવાની પણ જાહેરાત મીટિંગમાં કરાઈ છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।